વાવ અને થરાદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછત ગંભીર બની છે, જેને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસું નજીક આવતા ખેડૂતો ખેતરો ખેડવા અને વાવણીની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે, પરંતુ ડીઝલ ન મળતા ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો બંધ પડી રહ્યા છે। સરહદી ગામોમાં પરિસ્થિતિ વધુ વણસી છે, જ્યાં પેટ્રોલ પંપ પર ડીઝલનો સ્ટોક ઝડપથી ખૂટી રહ્યો છે અને ખેડૂતોને લાંબી લાઇનમાં ઊભા રહેવા છતાં પૂરતું ડીઝલ નથી મળી રહ્યું। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર ડીઝલ ઉપલબ્ધ નહીં થાય તો વાવણી મોડી પડશે અને પાક ઉપર સીધી અસર થશે। ખેડૂતો હવે સરકાર અને તંત્ર પાસે તાત્કાલિક ડીઝલ સપ્લાય વધારવાની માંગ કરી રહ્યા છે, જેથી ખેતી કામ સમયસર પૂર્ણ થઈ શકે। નર્મદા કેનાલની લાલચમાં ખેડૂતો બધા ખેતરમાં રહેવા જતા રહ્યા તો 5-5 કિલોમીટર 6-6 કિલોમીટર માટે પશુપાલન લઈને બેઠા હતા। અત્યારે એમને ડેરીએ દૂધ ભરાવવા માટે આવવું હોય, કોઈ 20 લીટર કા 10 લીટર કા 25 લીટર હોય તો અત્યારે ટ્રેક્ટર કા બાઇક કોઈ પણ એમને વ્હીકલ કામ આવતું નથી, અત્યારે ઉપાડીને આવવાની પરિસ્થિતિ થઈ ગઈ છે। તો આ સરકારને વિનંતી કરું છું કે જેમ બને એમ ઝડપી નિકાલ કરીને ખેડૂતોને સહાય મળે, પેટ્રોલ અને ડીઝલ ખેડૂતોને મળે એવું આ કલેક્ટર સાહેબને રજૂઆત કરાવીને ડીઝલ મળે તો નહીં। હવે ખેડૂત છે ને ખેડ પડી છે તો ડીઝલ મળે તો અમે ખેતી કરવા ચોમાસું પડી રહેવાની છે। આ અમારા સરકારને વિનંતી છે, ડીઝલ મળે તો ખેડ થઈ કે ખેડ પડી રહેવાની છે, આ વિનંતી છે અમારે।